પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે। ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ તાંદલજા શાળાના વિદ્યાર્થીઓ અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી ઘર બેઠા શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ સમિતિ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ વહેલીમાં વહેલી તકે સમારકામ પૂર્ણ કરી બાળકોનું શિક્ષણ શરૂ થાય તેની બાહેંધરી આપવામાં આવી છે। આ સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીરતા વ્યક્ત કરી છે। વડોદરા શહેરમાં 22 જેટલી શાળાઓને નોટિસો આપી છે। વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે તેવી જ એક શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા। આ શાળામાં 2 પાળીમાં 1 થી 8 ધોરણનો અભ્યાસ થાય છે। પહેલી પાળીમાં બી 1 થી 8 અને બીજી પાળીમાં બી 1 થી 8। આમ આ શાળાની અંદર 800થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ એ જ બાળકો છે કે ખરેખર જે બાળકો પ્રાઇવેટ સ્કૂલની જે ફીસ હોય એ ભરપાઈ નથી કરી શકતા। સરકારે ગરીબ બાળકો માટે આરટીઈનો કાયદો લાવ્યા। એ આરટીઈના કાયદામાં સરકારે એવું કર્યું કે ભાઈ 25% પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ ગરીબ બાળકો માટે રાખી। પણ આ એવા ગરીબ બાળકો છે કે જેમને આરટીઈ હેઠળ પર સમાવેશ નથી પામ્યા। એટલે ખરેખર આ બાળકો સૌથી વધુ જરૂરતમંદ છે। આ જ બાળકોની અંદર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે। એટલે આ બાળકોની માટે ખાસ જરૂરી છે કે આ શાળાઓ બનવી જોઈએ। અમારા વિસ્તારની નેતાજી સુભાષચંદ્ર બોઝ જે શાળા છે, આ શાળાની અંદર છેલ્લા લગભગ 2012-13થી સતત સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની નોટિસો આવી રહી છે, પણ અત્યાર સુધી મેન્ટેન નથી થતી। અત્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થઈ ગયું છે, એ ખુશીની વાત છે। આ લડાઈ પછી એક વસ્તુ સારી થઈ કે ભાઈ એક વખત મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું છે અને હરણી બોટકાંડ જેવી દુર્ઘટના ના સર્જાય એના માટે જ અમે લોકો આ શાળાની બાબતે રજૂઆત કરવા આવ્યા છે। અને આજે અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશ પંડ્યાજીને મળ્યા છે। એમણે પણ બાંહેધરી આપી છે, એમણે પણ બહુ પોઝિટિવ એટીટ્યૂડમાં વાત કરી છે। પણ પ્રશ્ન એ છે કે આજથી શાળા ઘરે વર્ક ફ્રોમ હોમ જેવું શાળાના વિદ્યાર્થીઓને આપી દીધું છે। એટલે ખાસ આજે આવવાની જરૂરત ઊભી થઈ। એનું કારણ છે કે 1 થી 8 ધોરણનું બાળક, હવે આ તો ગરીબ બાળકો, એમને ત્યાં ક્યાં ઇન્ટરનેટ, એમને ત્યાં ક્યાં તમે ઓનલાઈન ભણાવો છો? એટલે આ બધા પ્રશ્નો હતા, એટલે એમની સાથે ચર્ચા થઈ છે। એમને બેગલેસ ડેની ઉજવણી કરાવે છે એવું છે એમને કહેવું, પણ આગામી દિવસોની અંદર એ આ પ્રશ્નનું સમાધાન કરશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે। અને ત્યાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ થઈ ગઈ છે, તે ત્યાર પછી શાળાને ત્યાં શિફ્ટ કરી અને મેન્ટેનન્સ વ્યવસ્થિત કરી દેશે એવું કીધું છે। અને આગામી દિવસોમાં એના પછી કે શાળા બનાવવા માટેની કામગીરી પણ અમે લઈશું એવી એમણે બાંહેધરી આપી છે।